હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? એકદમ મજામાં હશો ને? નહીં હોય તો થઈ જ જજો એકદમ મસ્ત મારી જેમ. કેવું તો તમે વિચારતા હશો આ ટીચર કોણ છે? તો હું છું તમારી સામાજિક વિજ્ઞાનની ટીચર સબીના. તો તમે હવે ધોરણ 7માંથી ધોરણ 8માં આવી ગયા છો. તમારું ખૂબ સ્વાગત કરું છું હું LPS ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં. તો હવે સામાજિક વિજ્ઞાનનું આપણે પાઠ્યપુસ્તક જોઈ લઈએ. જુઓ, આ છે તમારું પાઠ્યપુસ્તક. તમારે આ પુસ્તક લેવાનું છે. જો તમારી પાસે હોય તો મારી સાથે લઈને જ બેસો, અને જો ન હોય તો એક બુક લઈ લેજો. તેમાં તમે નોંધતા જજો કે આજે ટીચરે શું કરાવ્યું, અને જે ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે તે બી તમે નોંધતા જજો. તો શરૂઆત કરીએ આપણે. તમારો પહેલો પાઠ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ભારતમાં જે યુરોપની પ્રજા હતી તે કેવી રીતે આવી, કયા માર્ગેથી આવી, એ માર્ગ કોણે શોધ્યો, એ બધું આપણે આ પાઠમાં જોવાનું છે. તો આપણે શરૂઆત કરીએ. આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયાના અગ્રીમ હરોળમાં હતો. બરાબર, અગ્રીમ એટલે કે એકદમ આગળ આવતો હતો. કારણ કે આપણો દેશ, તમને ખબર જ હશે, આપણો દેશ સોને કી ચીડિયા કહેવાતો. આપણો દેશ પહેલાંના જમાના, કેમ કે આપણી દેશો પાસે બધું પુષ્કળ હતું. એ પૈસા હોય કે સંસ્કૃતિ હોય કે લોકોનું દિલ ખૂબ ઉદાર હતું આપણા દેશના લોકોમાં. તો અગ્રીમ હરોળમાં હતો એટલે કે આગળના સ્થાનોમાં આવતો હતો. વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્ત્વ હતું. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિ, સમૃદ્ધિ એટલે કે આપણે પૈસા હોય કે અનાજ હોય કે પછી કોઈ પણ વેપાર હોય કે શિક્ષણ હોય, એ બધામાં જ આપણે ખૂબ સમૃદ્ધ હતા. ઇવન બધી પાઠશાળાઓ હતી, તમે નાલંદા વિદ્યાપીઠ, પછી ચાણક્ય હતા, એ બધી જે વિદ્યાપીઠો હતી ત્યાં દેશ વિદેશના લોકો આપણા દેશમાં આવીને વિદ્યા લેતા હતા તેમની પાસેથી. તો એ બધી દૃષ્ટિએ આપણો દેશ ખૂબ સમૃદ્ધ હતો. અને સંસ્કૃતિ, આપણા દેશમાં અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ સંસ્કૃતિના લોકો વસે છે. તો એ બધું શું હતું, સંસ્કૃતિ અને ધર્મમાં આપણો દેશ ખૂબ આગળ હતો અને એકદમ સમૃદ્ધ હતો. તો ખૂબ દેશના લોકો આ બધી વસ્તુથી ખૂબ પ્રભાવિત થઈ રહ્યા હતા. આપણા દેશમાં સંસ્કૃતિ એટલે કે હિન્દુ સંસ્કૃતિ, મુસ્લિમ સંસ્કૃતિ, શીખ લોકો, પંજાબી લોકો, પછી તમે નીચે જાઓ તો ત્યાં સાઉથ ઇન્ડિયન લોકો, એ બધા જ દેશના, એ બધે શું અલગ અલગ સંસ્કૃતિ હતી. તો બધાને એક જ દેશમાં આટલી બધી સંસ્કૃતિ ફક્ત આપણા જ દેશમાં હતી. અન્ય કોઈ પણ દેશમાં આટલા બધા ધર્મના લોકો, આટલી અલગ અલગ સંસ્કૃતિના લોકો રહેતા ન હતા. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા માટે આતુર હતા. વિશ્વના ઘણા બધા દેશો, આપણો દેશ એટલો સમૃદ્ધ હતો સંસ્કૃતિની દૃષ્ટિએ, બધી જ દૃષ્ટિએ. તો લોકો શું આપણા દેશમાં ધન કમાવા માટે આતુર હતા. પરંતુ એના માટે શું પહેલાં કંઈ આવી જેવી એરોપ્લેનની સિસ્ટમ, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, બસ સિસ્ટમ એવું બધું ન હતું. તો આપણા દેશમાં વેપાર કરવા માટે એ કેવી રીતે આવે? પહેલાંના જમાનામાં ના બસ હતી, ના સાયકલ હતી, સાયકલ બી ઇવનની હતી. એવા પૈણાની શોધ થયેલી હતી, પરંતુ એ શું, સાયકલ ને એ બધું તો પછી આવ્યું. પૈણાની શોધ થઈ ત્યાંથી એક રાજ્યમાં બીજા રાજ્યમાં જવા માટે પૈણા આપણે ઘોડા પર લગાવતા કે ઘોડાગાડી બનાવતા, બળદગાડું બનાવતા. તો એનાથી કંઈ એક દેશમાં બીજા દેશમાં, એક દેશથી બીજા દેશ પર થોડું જવાય. એના માટે તો કેટલો લાંબુ મુસાફરી કરવી પડે. તો તેના માટે હવે એ બીજા દેશના લોકો આપણા દેશમાં કઈ રીતે આવ્યા, એમણે કયા માર્ગેથી આવ્યા તે આપણે હવે જોઈએ. જો કે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા. કઈ સરહદેથી આવતા? વાયવ્ય સરહદેથી. અંડરલાઇન કરજો. વિદેશી વેપારીઓ જમીન માર્ગે, કયા માર્ગે? જમીન માર્ગે પહેલાં વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા. જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા. આરબ વેપારીઓ એટલે કે અરબના દેશો, બધા મુસ્લિમ દેશો, સાઉદી અરેબિયા, દુબઈ, એ બધા દેશો કેવા હતા? જમીન માર્ગે આપણા દેશમાં વેપાર કરતા. પરંતુ તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લેતા પરિસ્થિતિ બદલાઈ ત્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો. જમીન માર્ગે વેપાર કરવા માટે કોન્સ્ટન્ટિનોપલથી અલગ અલગ દેશના લોકો આપણા દેશમાં આવતા. પરંતુ જ્યારે તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું ત્યારે જમીન માર્ગ એમણે ત્યાંથી બંધ કરી દીધો. એટલે કે જમીન માર્ગે જે લોકો વેપાર કરતા હતા તે લોકોનો વેપાર અટકી પડ્યો.
જેથી યુરોપિયન દેશોમાં ભારતની ચીજ વસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ. જમીન માર્ગે આપણો વેપાર અટકી પડ્યો. એ લોકોના આપણા દેશમાંથી એ લોકો શું કરતા, એ જમીન માર્ગે આપણા દેશમાં આવતા, ત્યાંથી આપણા પાસેથી આ બધી વસ્તુઓ ખરીદતા અને પોતાના દેશમાં લઈ જતા. પરંતુ કોન્સ્ટન્ટિનોપલ જ્યારે તુર્કોએ જીતી લીધું ત્યારે આ બધી જ વ્યવસ્થા ખોરવાઈ ગઈ અને જમીન માર્ગ બંધ થઈ ગયો. તેથી આ બધી વસ્તુઓ એમના દેશોમાં શું થઈ ગઈ, ખૂટવા લાગી, કારણ કે જમીન માર્ગનો રસ્તો જ બંધ થઈ ગયો. તો તેના લીધે ત્યાંના લોકોએ તેની માંગ વધારી, વિદેશના લોકોએ. આ પરિસ્થિતિઓનો લાભ લેવા યુરોપના મોટા ભાગના દેશોએ ભારત પહોંચવાના જળ માર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. કઈ યોજનાઓ? જળ માર્ગ. જમીન માર્ગ બંધ થઈ ગયો એટલે હવે એ લોકોએ, યુરોપના દેશોએ શું કર્યું કે હવે જમીન માર્ગ તો બંધ થઈ ગયો, તો હવે આપણે જળમાર્ગ દ્વારા આપણે ભારતમાં પ્રવેશીએ. તેથી તે લોકોએ શું કર્યું, જળમાર્ગ શોધવાનું શરૂ કર્યું. હવે જુઓ, તમને નીચે નકશો આપેલો છે, એમાં જમીન માર્ગ પહેલાં કયો હતો અને જળમાર્ગ કયો હતો તે દર્શાવેલું છે, તે આપણે જોઈએ. જુઓ, અહીંયા આખો નકશો આપેલો છે, આખા જમીન માર્ગ અને જળમાર્ગનો નકશો છે. તો જ્યાં આ બ્લેક ડોટ આપેલો છે તે કેવો છે, જૂનો જળ જમીન માર્ગ, જ્યારે કોન્સ્ટન્ટિનોપલ હજુ તુર્કોએ જીતેલું ન હતું ત્યારે. અને નીચો છે નવો જળમાર્ગ, જે યુરોપની પ્રજાએ જળમાર્ગ શોધ્યો. જો આ જમીન માર્ગ છે, અહીંયા શું આપેલું છે, જમીન માર્ગ, જળ અને જમીન. જ્યારે આ શું હતું, નવો, ફક્ત કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું તુર્કોએ ત્યારે શું, જમીન માર્ગ બંધ થઈ ગયો, જેથી પછી જળમાર્ગની શોધ કરવી પડી. તો જો આ બધા જે બ્લેક ડોટ છે, આ બ્લેક ડોટ અહીંયાથી પહેલાં અહીંયા આવતા જમીન માર્ગ દ્વારા, બરાબર, અહીંયાથી અહીંયા કોન્સ્ટન્ટિનોપલથી પછી આખું કાલિકટ બંદરે આવતા, પછી ઈરાનના લોકો અહીંયાથી આવતા, આ તુર્કના લોકો અહીંયાથી આવતા, વેનિસ, જીનીવા, આ બધા લોકો આ જમીન માર્ગે કોન્સ્ટન્ટિનોપલ થઈને આવતા હતા. કયા બંદરે? આ આખો આપણો ભારત દેશ છે અને કાલિકટ બંદરે આવતા, બરાબર. જમીન માર્ગે જ્યારે વેપાર કરતા હતા ત્યારે કાલિકટ બંદરે આવતા હતા. અને હવે જુઓ, નવો જળમાર્ગ શોધ્યો તે કેપ ઓફ ગુડ હોપથી શોધ્યો. કોણે શોધ્યો એ આપણે પાછળ જોઈશું, પાછળ આપેલું છે. તો પોર્ટુગલના લોકો, જુઓ આ પોર્ટુગલ, આખું અહીંયા આખું જળમાર્ગ છે, આ બ્લુ બધું છે, એ બધું શું છે, જળમાર્ગ, હિન્દ મહાસાગર. તો આ પોર્ટુગલ લોકો આખું જળમાર્ગથી અહીંયા કેપ ઓફ ગુડ હોપ આવ્યા અને કેપ ઓફ ગુડ હોપથી પછી અહીંયાથી જુઓ આખું અહીંયા જે કોઈ તટ છે ત્યાં આવ્યા અને ત્યાંથી પછી સીધું ભારત આવી ગયા કોચીન બંદરે, બરાબર. પછી કોચીન આવ્યા અને ત્યાંથી એમણે શું કર્યું, કાલિકટ બંદર જ પહેલાં આપણા દેશમાં વેપાર અર્થે કાલિકટ બંદર હતું, ત્યાં આવ્યા અને ત્યાંથી એ લોકોએ શરૂઆત કરી. પોર્ટુગલ, અહીંયા પોર્ટુગલથી ડાયરેક્ટ આ જળમાર્ગે કેપ ઓફ ગુડ હોપ અને કેપ ઓફ ગુડ હોપથી ડાયરેક્ટ ભારત કાલિકટ બંદરે આવી પહોંચ્યા. આ હતો નવો જળમાર્ગ. કોન્સ્ટન્ટિનોપલ બંધ થઈ ગયું ત્યાર પછીનો આ કેવો આવ્યો, આપણો જળમાર્ગ. કોન્સ્ટન્ટિનોપલવાળો જે આ હતો એ બધો જમીન માર્ગ છે, જ્યારે આ જો આખો તમે જોઈ જ શકો છો, આખો રસ્તો પાણીમાં જ આપણને બતાવે છે, એટલે આ કેવો છે, આ બધો જળમાર્ગ. તો આ હતો નવો જળમાર્ગ જે ભારતમાં વેપાર કરવા માટે શોધવામાં આવ્યો. હવે કોણે શોધ્યો તે આપણે આગળ જોઈએ. જુઓ, હવે પાછળ તમે પેજ પલટાવો, તેમાં આપ્યું છે પેજ નંબર 2 પર. સમય જતાં યુરોપના અન્ય દેશોના સાહસિક, કયા દેશોના? યુરોપના અન્ય દેશોના સાહસિક સાગર ખેડૂઓએ જળમાર્ગ શોધવા માટે આપણને સાગર ખેડૂઓની જરૂર પડે. સાગર ખેડૂ એટલે કે જે જળમાર્ગ સાગરમાં રહીને ખેડતા હોય, સાગરને ખેડતા હોય તેવા સાગર ખેડૂઓએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી, બરાબર. સાહસિક યુરોપના અન્ય દેશોએ. હવે એમાં હવે નીચે જોઈએ ક્રિસ્ટોફર કોલમ્બસ. આ બસ પાછળ લખેલું છે એટલે એવું નહીં માનતા કે આ કોઈ બસનું નામ છે, નામ આ એક વ્યક્તિનું નામ છે, ક્રિસ્ટોફર કોલમ્બસ. હવે વ્યક્તિ વિશે આપણને ડિટેલ આપેલી છે નીચે કે એણે શું કર્યું. તો જુઓ, ક્રિસ્ટોફર કોલમ્બસ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક, ઇટાલીનો રહેવાસી. કાનો રહેવાસી છે ક્રિસ્ટોફર કોલમ્બસ? યાદ રાખજો, ઇટાલીનો રહેવાસી. પ્રસિદ્ધ કોલમ્બસ હતો. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો, એણે શું કીધું કે હું ભારત આવવાનું જળમાર્ગ શોધી કાઢીશ. ક્રિસ્ટોફર કોલમ્બસે એ શેનો રહેવાસી હતો? ઇટાલીનો રહેવાસી. તે માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય છે.
એટલે કે જો આપણે આગળ નકશામાં જોયું હતું કે કોન્સ્ટન્ટિનોપલથી બધા આ સાઈડ ડાયરેક્ટ નીચે ભારતથી જતા, પરંતુ એણે શું કર્યું, આખો જળમાર્ગ નીચેથી આખો કેપ ઓફ ગુડ હોપ ગયો, કેપ ઓફ ગુડ હોપથી ડાયરેક્ટ ભારત આવ્યું. એટલે એણે શું કીધું કે ઉપરથી કોન્સ્ટન્ટિનોપલથી જેમ આમ સીધી રાઈટ સાઈડ જતું હતું, તો એ શું હતું, ફક્ત પૂર્વમાં જવા માટે ખાલી પૂર્વથી જઈ શકાય એવું નથી, પશ્ચિમથી પણ જઈ શકાય છે. આમ શાથી વિચાર્યું હશે તે વિચારો. કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા માટે નીકળ્યો. આ ખાસ યાદ રાખજો, અંડરલાઇન કરજો. કોલંબસ ઈસવીસન ક્યારે, 1492માં ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. ક્યાં જઈ ચડ્યો? અમેરિકા. એ શોધવા તો ભારત આવ્યો હતો, પરંતુ એ અમેરિકા જઈ ચડ્યો અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. એટલે કે એણે શું શોધવા માટે નીકળ્યો હતો 1492માં ભારત, પરંતુ એ ભૂલથી ક્યાં જઈ ચડ્યો, એણે ભૂલથી અમેરિકાને શોધી નાખ્યું, બરાબર. પરંતુ એ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી તે શું માનતો રહ્યો કે એણે જે શોધ્યું છે તે ભારત જ છે. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ, એણે ભૂલથી શું અમેરિકા શોધી કાઢેલું, તો અમેરિકાના જે મૂળ વતનીઓ છે, જે ત્યાં જ જન્મ્યા છે, ત્યાં જ પહેલાંથી રહેતા હતા, તે લોકોને રેડ ઇન્ડિયન, અંડરલાઇન કરજો કે અમેરિકાના મૂળ વતનીઓને શું કહેવાય છે, તો એ તમને પૂછાઈ શકે. તો રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. એટલે અમેરિકાના જે કિનારાના ટાપુઓ છે, આજુબાજુના ટાપુઓ, તેને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. તે આપણને ખબર જ છે, ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ખબર જ છે ને, બધાને ખબર જ હશે. તો વેસ્ટ ઇન્ડિઝ કોને કહેવાય છે કે અમેરિકાના જે કિનારાના ટાપુઓ છે તેને વેસ્ટ ઇન્ડિઝ, અને અમેરિકાના જે મૂળ વતનીઓ છે તેને રેડ ઇન્ડિયન. પાછળ જુઓ ઇન્ડિયન લાગેલું છે, તો એ રેડ ઇન્ડિયન કેમ કહેવાય છે તે તમને ખબર પડી હશે. અને વેસ્ટ ઇન્ડિઝને વેસ્ટ ઇન્ડિઝ, પાછળ જુઓ ઇન્ડિઝ એટલે કે ઇન્ડિયા પરથી ઇન્ડિઝ શબ્દ આવેલો છે, તો એ ઇન્ડિઝ એને કેમ કહેવાય છે તે પણ તમને હવે સમજ પડી હશે. તો આ યાદ રાખજો, એ તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. હવે આપણે આ હતા એક તો આપણે ક્રિસ્ટોફર કોલંબસ જોયા, બરાબર. તેમણે 1492માં એ ભારત શોધવા માટે નીકળેલા, પરંતુ એ ભૂલથી અમેરિકા શોધી કાઢ્યું. હવે જોઈએ આપણે વાસ્કો ડી ગામા, એ પણ એક વ્યક્તિનું નામ છે. જે કોલંબસ હતા તે ઇટાલીના રહેવાસી હતા, જ્યારે વાસ્કો ડી ગામા આપણે જોઈએ કે ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર, બરાબર, સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો ડ ગામા હતો. જુઓ, ક્રિસ્ટોફર કોલંબસને સફળતા મળી ન હતી, પરંતુ જેને સફળતા મળી એ વાસ્કો ડી ગામા હતા, અને તે પોર્ટુગલ દેશના રહેવાસી હતા. તેમનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ, આપણે આગળ નકશામાં જોયું, તમે આગળ પેજ પલટાવીને જુઓ, નીચેની સાઈડ કેપ ઓફ ગુડ હોપ આપેલું છે, તો તેની ફરતે શું લગાવ્યું જુઓ, એ કેપ ઓફ ગુડ હોપની ઉપરની સાઈડ જુઓ તો પોર્ટુગલથી આવેલો હતો. એટલે આખો રસ્તો કોણે શોધ્યો છે? આ વાસ્કો ડી ગામાએ. પોર્ટુગલથી આખું નીચે દક્ષિણમાં કેપ ઓફ ગુડ હોપ ફરતું શું લગાવ્યું, એણે ચક્કર લગાવીને આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને, જો આપણને પેલા ટાપુનું નામ શું હતું, કેપ ઓફ ગુડ હોપ પછી હજુ એક ડોટ આવે છે, વ્હાઇટ ડોટ. એ વ્હાઇટ ડોટ શું છે? મલિંદી. એ મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ને મજીદ, આ એક વ્યક્તિનું નામ છે, જેની મદદથી તે કાં આવ્યા, એ ખલાસીની મદદથી એ હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498 મે 1498ને દિવસે કાલિકટ બંદરે એમનું વહાણ, એમનું જહાજ આવ્યું. કેપ ઓફ ગુડ હોપ ફરતે પોર્ટુગલથી એ નીકળ્યા, કેપ ઓફ ગુડ હોપ ફરતે ચક્કર લગાવ્યું, ચક્કર લગાવીને એ મલિંદી પહોંચ્યા. ત્યાં તેમને કોણ મળ્યું? મોહમ્મદ ઇબ્ને મજીદ. એ એમની મદદથી તે પછી ભારતના કાલિકટ બંદરે ક્યારે આવ્યા? 22મી મે 1498 કાલિકટ બંદરે આવ્યા. જ્યારે ક્રિસ્ટોફર કોલંબસ હતા ને, તે 1492માં એ ભારત આવવા નીકળેલા, પરંતુ અમેરિકા જઈ ચડ્યા. જ્યારે વાસ્કો ડી ગામા 1498માં ભારત પહોંચી ગયા. સેના દ્વારા? જળમાર્ગ દ્વારા. જુઓ, પોર્ટુગલથી તે કેપ ઓફ ગુડ હોપ આવ્યા, કેપ ઓફ ગુડ હોપથી મલિંદી પહોંચ્યા, મલિંદીમાં તેમને કોણ મળ્યું? મોહમ્મદ ઇબ્ને મજીદ. તેમની મદદથી પછી એ ભારતના કાલિકટ બંદરે આવી ગયા.
એ વખતે કાલિકટનો રાજા કોણ હતો? ઝામોરિન. કાલિકટના રાજાનું નામ શું હતું? ઝામોરિન. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. પોર્ટુગીઝ હતા વાસ્કો ડી ગામા, તેમને વેપાર કરવાની તેમણે છૂટ આપી કાલિકટ બંદરે. પછી આગળ જોઈએ. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. ઈસવીસન 1502માં એ ક્યારે આવ્યા હતા? 1498માં આવ્યા. તેના 4 વર્ષ પછી ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ કાલિકટમાં પોતાની કોઠી સ્થાપી. તેના ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો. એ કોઠીની ફરતે તેમણે શું કર્યું? કિલ્લો બાંધ્યો. તમે અહીંયા આપણા ચોક પર બી આપણો કિલ્લો છે, સુરતનો કિલ્લો, બરાબર? એ બી શું હતી? પહેલે વેપાર કરવા માટેની કોઠી હતી, પછી તેના ફરતે કિલ્લો બાંધી દીધો. તેવી જ રીતે પોર્ટુગીઝોએ બી અલ્બુકર્કે એના ફરતો કિલ્લો બાંધી દીધો અને અલ્બુકર્કને તેના રક્ષક તરીકે નિમ્યો. અલ્બુકર્ક એક વ્યક્તિનું નામ છે જે તેનો સેનાપતિ હતો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં શું કર્યું? ગોવાને જીતી લીધું. અલ્બુકર્કે શું કર્યું? ધીરે ધીરે પછી ગોવાને તો જીતી જ લીધું. ક્યારે? 1506માં. 1502માં કોઠી સ્થાપી, 1506માં ગોવા જીતી લીધું અને 100 વર્ષમાં પોર્ટુગીઝો મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ એટલે કે ટાપુ, મુંબઈનો ટાપુ તેમના નિયંત્રણમાં તે લાવી શક્યા. એટલે કે પહેલાં 1506માં ગોવા જીતી લીધું અને ત્યાર પછીના 100 વર્ષોમાં પોર્ટુગીઝોએ મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈના બધા જ ટાપુઓ નિયંત્રણમાં તેઓ લાવી શક્યા. તો આ હતા વાસ્કો ડી ગામાએ. વાસ્કો ડી ગામાએ જળમાર્ગ શોધ્યો અને તેના દ્વારા તેમણે શું કર્યું? આ બધા કાલિકટ બંદરમાં, કાલિકટમાં પોતાના વેપાર અર્થેની કોઠી સ્થાપી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું જોયું? ક્રિસ્ટોફર કોલંબસ જોયા. ક્રિસ્ટોફર કોલંબસ ભારતનો જળમાર્ગ શોધવા નીકળેલા હતા, પરંતુ તેમને સફળતા ન મળી અને વાસ્કો ડી ગામાએ જળમાર્ગ શોધી કાઢ્યો અને તે કાલિકટ બંદરે તેમણે 1502માં કોઠી સ્થાપી અને 1506માં તેમણે ગોવા જીત્યું. હવે આગળનું છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ બધું યાદ રાખજો. ઓકે, બાય બાય.